સાબરકાંઠા હિંમતનગર તાલુકાના રાયગઢમાં પશુપાલકોનો દૂધનો સદુપયોગ કરીને પણ ઉગ્ર વિરોધ યથાવત। રાયગઢ દૂધ ઉત્પાદન મંડળીમાં રોજનું 7,000 લીટર દૂધનું આવક। મંડળીના સેક્રેટરી તેમજ પશુપાલકોએ દૂધપાક બનાવી બાળકોને પીરસ્યું। પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને તેમજ ગામના જરૂરિયાતમંદ લોકોને દૂધ આપ્યું। રોડ રસ્તા પર દૂધ ઢોળવું યોગ્ય ન હોય। સાચી રીતે દૂધનો ઉપયોગ કરી પશુપાલકોના આંદોલનનો ઉગ્ર વિરોધ ચાલુ રાખ્યો છે। હિંમતનગરની સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી મંડળી રાયગઢની નવી પહેલ। બ્યુરો રિપોર્ટ નિલેશ જોશી, સાબરકાંઠા। આવા જ લેટેસ્ટ સમાચાર અને અપડેટ માટે ગુજરાત રિપોર્ટ ન્યૂઝને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરશો।